विद्यार्थी मित्रों धोरण 6 गणित प्रकरण 3 संख्या साथे रमत। आज આપણે અવિભાજ્ય સંખ્યા વિશે અભ્યાસ કરીએ। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને સંખ્યા પોતે અને એક એમ માત્ર બે જ અવયવ હોય તો તેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય। जे संख्या ने एक અને સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તે અવિભાજ્ય સંખ્યા કહેવાય। દાખલા તરીકે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97। तो आ 100 सुधीनी अविभाज्य संख्याओं है। बोर्ड पर मैं जो संख्या लखी है ये 1 થી 100 सुधीनी अविभाज्य संख्याओं है। विद्यार्थी मित्रों ने 2 થી 3 वक्त लखी नाखजो અને તૈયાર કરી નાખજો એ તમને દાખલા ગણવામાં કામ લાગશે। સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે। સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા પણ 2। अविभाज्य संख्या में मात्र 2 ज अवयव है, एक અને संख्या પોતે। દાખલા તરીકે આપણે 13 લઈએ તો 13 ના અવયવ તો કે 1 અને 13। 17 ના અવયવ અવિભાજ્ય અવયવ તો 1 અને 17। 19 ના અવિભાજ્ય અવયવ 1 અને 19। 23 ના અવિભાજ્ય અવયવ 1 અને 23। આ બધી સંખ્યાઓ મેં બોર્ડ પર જે લખી છે એ બધી સંખ્યાઓના અવિભાજ્ય અવયવ માત્ર 2 જ પડશે,
एक અને સંખ્યા પોતે। विभाज्य संख्या जे संख्याना 2 થી વધારે અવયવ તે विभाज्य संख्या कहवाय। दाखला तरीके 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 30, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 42, 44, 45, 46, 48, 49। आ बधी संख्याओं ये विभाज्य संख्या है અને બધાના 2 થી વધારે અવયવ પડે છે। દાખલા તરીકે 4 છે તો 4 ના અવયવ તો કે 1 ગુણ્યા 2 ગુણ્યા 2 3 અવયવ। 6 ના અવયવ તો કે 1 ગુણ્યા 2 ગુણ્યા 3। એટલે આ બધી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા છે। મેં 49 સુધી વિભાજ્ય સંખ્યા લખી છે। ત્યાર પછીની સંખ્યા લખી આપું છું 50, 51, 52, 54, 55, 56, 57, 58, 60, 62, 63, 64, 65, 66, 68, 69, 70, 72, 74, 75, 76, 77, 78, 80, 81, 82, 84, 85, 86, 87, 88, 90, 91, 92, 93, 94, 95,
96, 98, 99, 1 થી 100 સુધીની વિભાજ્ય સંખ્યા એટલે આ 1 2 3 4 5 6 7 90, 91, 92, 93, 94, 95, 96 આ ક્રમિક 7 સંખ્યાઓ છે. ક્રમિક અક્રમિક એટલે એક પછી એક એટલે તરત 90 પછી તરત 91 પછી તરત 92 પછી તરત 93 પછી તરત 94, 95, 96 એમ 7 ક્રમિક સંખ્યાઓ છે. એટલે 7 ક્રમિક બેકી સંખ્યાઓ. તો આ સંખ્યાઓ તમારે યાદ રાખવાની છે 90 થી શરૂ થાય અને 96 સુધી. હવે આપણે બેકી વિભાજ્ય સંખ્યા લખી છે. એમાં સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 અને સૌથી મોટી વિભાજ્ય સંખ્યા હોય નહીં. એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. એક એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એટલે એક વિશિષ્ટ સંખ્યા છે. બેકી સંખ્યા જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા બેકી સંખ્યા કહેવાય, યુગ્મ સંખ્યા કહેવાય, સમ સંખ્યા કહેવાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે બેકી સંખ્યા કહેવાય, યુગ્મ સંખ્યા કહેવાય, સમ સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2 4 6 8 10 12 એ બધી જ બેકી સંખ્યા છે. एकी संख्या जे संख्या में बे वडे निशेष न भागी शकाय
તે સંખ્યા એકી સંખ્યા કહેવાય. અયુગ્મ સંખ્યા વિષમ સંખ્યા કહેવાય. દાખલા તરીકે 1 3 5 7 9 11 આ બધી એકી સંખ્યાઓ છે. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 કે કોઈ પણ બે એકી સંખ્યા એનો સરવાળો શું થાય અને કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો શું થાય એ આપણે ઉદાહરણ સાથે સમજીએ. તો કોઈ પણ બે એકી સંખ્યા લઈએ છે. આપણે બે એકી સંખ્યા લઈએ. ત્રણ અને 5 આનો સરવાળો તો 3 અને 5 નો સરવાળો 7. બીજું એક ઉદાહરણ લઈએ. सात અને 5 નો સરવાળો તો કે 12 થાય. એટલે કોઈ પણ બે એકી સંખ્યા આપણે લઈએ તો એ એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા પણ થાય અને બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા પણ થાય. હવે એમ કહે છે કે બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા 2 અને 4 નો સરવાળો આપણે તો એનો સરવાળો 6 થયો અને 6 બેકી સંખ્યા છે. બીજું ઉદાહરણ લઈએ આપણે. ચાર અને 10 નો સરવાળો 14 થાય છે. તો એ બેકી છે. એટલે કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો એ હંમેશા બેકી સંખ્યા હોય. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 સ્વાધ્યાય 3.2 માં એમાં પુસ્તકમાં જુઓ કે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા એની આપણે ચર્ચા કરીએ અને જરૂર પડે તો બોર્ડ ઉપર દાખલો ગણતા જઈએ. આપણે પહેલી રકમ છે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે.
ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. આપણે એનું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે કે આ વિધાન સાચું છે કે ખોટું છે. આપણે ત્રણ એકી સંખ્યા લઈએ. ત્રણ એકી સંખ્યા લીધી છે. 1 + 3 + 5 સરવાળો કરીએ. 1 ને 3 4, 4 ને 5 9. જવાબ આવે 9. બીજું એક ઉદાહરણ લઈએ. ત્રણ 7 અને 11 એનો સરવાળો કરીએ આપણે. 3 ને 7 10 + 11 21. આ બે ઉદાહરણ આપણે લીધા તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ત્રણ એકી સંખ્યાનો સરવાળો એ એકી સંખ્યા થાય છે. હજુ એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. એક 7 અને 13 ને 7 20 20 ને 1 21. એટલે ત્રણ એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા દ્વારા આ વિધાન સાચું છે. ત્યાર પછી બીજું વાક્ય. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા છે. ઉદાહરણ લઈએ આપણે. બે એકી સંખ્યા 1 અને 3 આ બંને એકી સંખ્યા છે. અને એક બેકી સંખ્યા આપણે બેકી સંખ્યા. હવે આનો સરવાળો કરીએ તો આનો સરવાળો 1 + 3 એટલે 4 + 2 એટલે 6. તો એનો સરવાળો બેકી સંખ્યાઓ. બીજું એક ઉદાહરણ લઈએ. બે એકી સંખ્યા 3 + 9 એટલે 12 અને 12 + 4 એટલે 16. સરવાળો 16. ત્રીજું એક ઉદાહરણ લઈએ. પાંચ 3 + 5 એટલે 8, 8 + 2 એટલે 10. સરવાળો બેકી સંખ્યાઓ. ચોથું એક ઉદાહરણ લઈએ. સરવાળો 10 આવે. આના પરથી એવું કહી શકાય કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા આવે છે. એટલે આ વિધાન સાચું છે. ત્રીજું, ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. ઉદાહરણ લઈએ. આ ત્રણ એકી સંખ્યા એનો ગુણાકાર 3 નો ગુણાકાર 1 સાથે 3 × 3 એનો ગુણાકાર 5 સાથે 3 × 5. બીજું ઉદાહરણ લઈએ. 1 × 5 × 7 ગુણાકાર કરીએ 7 × 35 35 × 35 15 એકી સંખ્યા 35 એકી સંખ્યા. ત્રીજું એક ઉદાહરણ લઈએ. ત્રણ × 5 × 9. હવે 3 નો ગુણાકાર 5 સાથે કરીએ એટલે 15 અને 15 નો ગુણાકાર 9 સાથે કરીએ એટલે 15 × 135.
અને ત્રણેયમાં જવાબ એકી સંખ્યા આવે છે. આપણે વાક્ય જોઈએ કે ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. આ વિધાન સાચું છે. ચોથું, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. આપણે ચકાસીએ. દાખલા તરીકે એક બેકી સંખ્યા 4 છે. આનો 2 વડે ભાગાકાર કરીએ એટલે 2 2 4 એનો ભાગમાં જવાબ આવે છે 2. બીજું એક ઉદાહરણ લઈએ. 6/2 કરી એનો જવાબ આવે છે 3. એટલે બેકી સંખ્યાને 2 વડે ભાગીએ તો જવાબ બેકી સંખ્યા પણ આવી શકે અને જવાબ એકી સંખ્યા પણ આવી શકે. માટે આ વિધાન એ ખોટું છે, કારણ કે જવાબમાં એવું કહ્યું છે હંમેશા એકી સંખ્યા, જવાબ બેકી સંખ્યા પણ આવે અને એકી સંખ્યા પણ આવે. માટે આ વિધાન ખોટું છે. પાંચમું, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. આપણે અવિભાજ્ય સંખ્યાનો ઉદાહરણ જોઈએ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ત્યાંથી શરૂઆત કરીએ. 2 3 5 7 11. હવે રકમમાં એમ કહે છે કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. હવે અહીંયા અવિભાજ્ય સંખ્યા લખ્યું છે ને, એની શરૂઆત 2 થી થાય છે. 2 અવિભાજ્ય સંખ્યા છે અને એકી સંખ્યા છે. એટલે આ વિધાન ખોટું છે. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે, ખોટું. પહેલી જ અવિભાજ્ય સંખ્યા બેકી છે. છઠ્ઠું વિધાન, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. અવિભાજ્ય સંખ્યાને સંખ્યા પોતે અને 1 એમ 2 અવયવ હોય છે. અવિભાજ્ય સંખ્યાને 1 અવયવ હોય છે. એટલે આ વિધાન ખોટું છે. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોય છે. ત્યાર પછીનું વિધાન જી, 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. આપણે અહીંયા ચકાસીએ. હવે 2 અવિભાજ્ય સંખ્યા, આપણે પહેલી જ અવિભાજ્ય સંખ્યા લઈએ 2 અને 3. આ બંનેનો સરવાળો 5 થાય. બે અને 3 નો સરવાળો 5 8 અને 12. રકમમાં એવું કહે છે કે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા. તો આ 2 જવાબ બેકી સંખ્યા છે, પણ આ જવાબ એકી સંખ્યા છે. માટે આ વિધાન ખોટું છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 એકમાત્ર અવિભાજ્ય સંખ્યા છે. તો આ સાચું છે, કારણ કે 2 એ વિભાજ્ય, 2 અવિભાજ્ય, 2 એ અવિભાજ્ય સંખ્યા છે અને બેકી સંખ્યા છે. ત્યાર પછીની બધી સંખ્યાઓ એકી છે અને અવિભાજ્ય છે. 2 એવી સંખ્યા છે કે જે બેકી છે અને અવિભાજ્ય છે, અને ત્યાર પછીની સંખ્યાઓ એકી અને અવિભાજ્ય. 2 સિવાયની બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે. વિધાનમાં એમ કહે છે કે 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન સાચું છે.
ત્યાર પછી છે f બધી બેકી સંખ્યા વિભાજ્ય છે. બધી બેકી સંખ્યા વિભાજ્ય છે. આ વિધાન ખોટું છે. એટલા માટે આપણે બેકી સંખ્યા લઈએ તો બેકી સંખ્યાની શરૂઆત 2 થી શરૂ કરીએ તો 2 4 6 એમાં પહેલી બેકી સંખ્યા 2 છે એ અવિભાજ્ય છે અને બાકીની સંખ્યા વિભાજ્ય છે. માટે આ વિધાન ખોટું છે. છેલ્લું બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. બે બેકી સંખ્યા આપણે ઉદાહરણ લઈએ. એક બેકી સંખ્યા 2 લઈએ અને બીજી બેકી સંખ્યા 4 લઈએ. બીજું એક ઉદાહરણ લઈએ. એક 6 લઈએ અને બીજી 8 લઈએ. આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 ચોક 8 ગુણાકાર થાય. આ બંનેનો ગુણાકાર કરીએ તો 48. આ બંને બેકી સંખ્યા છે એટલે બે બેકી સંખ્યાનો ગુણાકાર એ બેકી સંખ્યા થાય. વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે પાઠ્યપુસ્તક સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ગણવાનું છે. તેમજ આજે જે મેં બોર્ડ પર માહિતી લખી છે એ માહિતી પણ તમારે વિજ્ઞાનની ગણિતની નોટમાં